સૂર્યપુત્રી તાપી નદીના કિનારે અગર કર્ણભૂમિના સાનિધ્યમાં એથી વિશેષ મોટી વાત એ બી છે કે આજે મારા ગોવિંદપુર ગામની લાડકવાઈ દીકરીઓનું પ્રથમ સ્નેહ મિલન બનવા જઈ રહ્યું હોય ત્યારે આજે કહેવાય છે કે આજે અમારા ગોવિંદપુર ગામનું છે આંગણ એ નંદનવન બન્યું છે. આજે પ્રસંગ છે એ પર્વ બન્યો છે. અમારા ગોકુળિયા એવા ગોવિંદપુર ગામની અંદર આવેલા માનવંતા મહેમાનોનું વેલકમ. ગોવિંદપુર ગામ એટલે કે જેની ધોળની અંદર, જે માટીની અંદર મારું બાળપણ ખોવાયેલું હતું, આ બાળપણની યાદગાર અને મીઠી સુવાસિત છે. જ્યારે મારા હાથ મારા ઘરની અંદર લીપણથી થતા હતા, પૂનમની રાત સાથે 2 ખાટલા રાખી અને મેં પોચી પૂનમડી કરી અને મારા ભાઈને આગમન આપ્યો. હવે પછી જ્યારે આ લીપણના આંગળાથી એક વખત એવો દિવસ આવ્યો કે જે મારા સાસરે તરફ જવા પ્રયાણ થયો. મારા ઘરના કુમકુમ અંકિત સુધી મેં ત્યાં પ્રયાણ કર્યું. નદીમાં રમીને, હેલે પાણી ભરીને, જૂની નિશાળની અંદર ભણીને, પાટીની અંદર લીટા તાણીને, કોઈને મારામારી કરીને આવો બાળપણનો સંસ્કારનું સિંચન, આ ખોવાયેલી માટીની યાદગાર શેરીની આ વળામણાની રીત છે. અહીંયા ફરી વખત આપણે તાજી કરવાની છે. હાહુની નળનની વાત કરવી હોય તો ગામની બેનપણી જોઈએ કે ન જોઈએ? જોઈએ ને? યસ યા નો? તો આપણે થોડી શેર કરીશું, પણ કેવી? પોઝિટિવ થિંકિંગ વાળી. જ્યારે રડતી સંસારમાં આવી ત્યારે તો મને મારી માએ ગોદમાં લીધી. જ્યારે રડતી સાસરે જઈશ ત્યારે મારી સાસુમાં છે ગળે લગાવશે. મારી માએ તો મને મારા ઘરના કામકાજ શીખવ્યા છે, પણ સાસુમાં એ સમાજની અંદર સહી રીતથી કેમ ચાલવું એ શીખવશે. મારી માએ તો મને કુમળી કળીની જેમ સાચવી છે. મારી સાસુમાં તો મને વટવૃક્ષ બનાવશે. મારી માં છે ઈશ્વર ભગવાન સમાન છે, જ્યારે મારી સાસુમાં છે એ ઈશ્વર ભગવાન અને ગુરુ સમાન છે. હવે આપણા શુભ શરૂઆત એટલે કે ગરબા ગણેશ, જેમની યાચના પ્રાર્થના સ્તુતિ સાથે આપણે કરીશું. હવે અહીંયા આપણા માનવંતા મહેમાનોની જ્યારે ઉપસ્થિતિ થઈ રહી હોય તો આપણે એમને હાઇલાઇટ થોડા કરશું. પ્લીઝ તાલીઓના ગડગડાટ સાથે આપણે એમને વધાવી લઈશું. આપણી શરૂઆત એટલે કે ગરબા ગણેશ રિદ્ધિ સિદ્ધિના સ્વામી, શંકર પાર્વતીના પુત્ર એવા ગણને ગજાનંદની યાચના પ્રાર્થના સ્તુતિ સાથે આપણે શુભ શરૂઆત કરીએ. આજે જણાવતા ખૂબ ખૂબ આનંદ થાય કે આજે ગોવિંદપુર ગામને લાડકવાઈ દીકરીઓનો સ્નેહ મિલન બનવા જઈ રહ્યું હોય ત્યારે આજે આપણે ગરબા ગણેશની સ્તુતિ અને એ પહેલાં આપણે દીપ પ્રાગટ્ય માનવંતા મહેમાનોની ઉપસ્થિતિ હોય તો જેમાં અતિથિ વિશેષ શ્રી જીતુભાઈ સોજિત્રા એ પણ અહીંયા સ્ટેજ પર ઉપસ્થિત થશે. પુનિતભાઈ જોશી, તો આવો આપણે અહીંયા દીપ પ્રાગટ્ય માટે અહીંયા ઉપસ્થિત થશું. મુક્તાબેન સતાસિયા, જ્યોતિબેન રાણપરિયા, અસ્મિતાબેન સતાસિયા, રસીલાબેન સોજિત્રા.
ઊભા થશો પ્લીઝ પોતાના સ્થાન પર. કાર્યક્રમનો દોર આપણે આગળ વધારીશું. હવે અહીંયા આપણી નાની એવી દીકરીઓ કે જેમને કલાકૃતિ પોતાના સંસ્કાર જે પોતાનો સંસ્કારનું સિંચન સૌ પ્રથમ માતા દ્વારા થતું હોય. માતા છે ને તો શિક્ષક આવે ને એટલી માતા આટલું બધું કરાવી દે. તો આપણે સૌ પ્રથમ પણ અહીંયા જે સ્ટેજ મંચ પર આવે છે એવા બેન શ્રી કાજલબેન ખૂટ, દ્વિજા અને હીરવા. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love
for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. Everything I do so instinctive and so passionate. Every word I move so descriptive like an adjective. I got a vendetta against people who patented being negative when you should be getting after it. I got facts over tracks, this and that. Spitting slow, spitting fast. I could roast, I could gas. Think I'm okay at last, but I don't know if that can erase all the past. And the pettiness, a reflection of the emptiness. Hilarious, you think you're worth my time, you're delirious. Mysterious, because you hide behind a fake exterior. Inferior. ખનક નીતિનભાઈ નાકરાણી, આપણે એમને થોડું વક્તવ્ય નારી શક્તિ માટે એમનો જે વિષય છે